સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો, 486 થી વધુ બેઠકો પર ત્રિપાખીયો જંગ ખેલાશે. કચ્છ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે રાજકીય માહોલ અત્યંત ગરમાયો હતો. અંતિમ દિવસે પોતાનું નામાંકન નોંધાવવા માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેમના સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જેના પગલે જિલ્લાની તમામ સંબંધિત ચૂંટણી કચેરીઓ ખાતે દિવસભર ભારે ચલપલ અને ઉત્સાહનો માહોલ રહ્યો હતો. આ વખતનું ચૂંટણી જંગ અત્યંત વ્યાપક છે, જેમાં ગાંધીધામ મહાનગરપાલિકા, અન્ય 5 નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતની 38 બેઠકો તેમજ 9 તાલુકા પંચાયતોની કુલ 448 બેઠકો માટે ઉમેદવારી નોંધવામાં આવી છે. આ બેઠકો પર મુખ્યત્વે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી, મુખ્ય વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો રજૂ કર્યા હતા. ત્રણેય મુખ્ય પક્ષોએ પોતાના મૂર્તિયાઓ મેદાનમાં ઉતારતા આ વખતની ચૂંટણીમાં રસપ્રદ ત્રિપાંખીયો જંગ ખેલાય તેવી પ્રબળ સંભાવના ઊભી થઈ છે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા સંપન્ન થયા બાદ રાજકીય પક્ષોએ પોતપોતાના જીતના દાવાઓ સાથે રણશીંગું ફૂંકી દીધું છે. ખાસ કરીને ભાજપના ઉમેદવારો અને અગ્રણીઓએ સરકારના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને લોકકલ્યાણના મુદ્દાઓને આગળ ધરીને જંગી બહુમતીથી જીત મેળવવાનો દ્રઢ આશાવાદ વ્યક્ત કર્યો છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં ડોર ટુ ડોર પ્રચાર અને ચૂંટણી સભાઓનો ધમધમાટ વધુ તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ, સાંસદ શ્રી વિનોદભાઈ, ભુજના લોકપ્રિય ધારાસભ્ય કેશુભાઈ અને ભુજ શહેર ભાજપના પ્રમુખ મિતભાઈ ઠક્કરે જે જવાબદારી અમને ચારેય વ્યક્તિઓને સોંપી છે, હું રાજેન્દ્રસિંહ હુકુમતસિંહ જાડેજા, મારી સાથે મારા સાથી નગર સેવક તરીકે ઉમેદવારી કરનાર મયંકભાઈ રૂપારેલ, નગર સેવિકા તરીકે ઉમેદવારી કરનાર સાવીબેન જાટ અને મીનાબેન દેવદત્તભાઈ ગઢવી, અમે ચારેય જણાએ જ્યારે આ ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે ખૂબ જ લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમારા ઉપર પક્ષે જે જવાબદારી મૂકી છે એ જવાબદારી અમે પરિપૂર્ણ કરશું. ખૂબ જ વિકાસના કામો એ વોર્ડમાં થયા છે અને જ્યાં પણ ખૂટતા કામો જે બાકી રહી ગયા હશે ચોક્કસથી ટીમ ભાજપ એ કાર્યો પૂરા કરી અને અમે લોકોની સેવામાં હંમેશા તત્પર રહેતા હોઈએ છીએ. દત્તુભાઈ પણ વર્ષોથી આ વિસ્તારની અંદર સેવા કાર્યમાં પ્રવૃત્ત છે. એમના ધર્મપત્ની મીનાબેન પણ લોકસેવાના ખૂબ કાર્યો કરતા હોય છે. બેન સાવીબેને પણ ખૂબ જ ઘણા બધા કાર્યો કર્યા છે. ભાઈ મયંકભાઈએ પણ નગરસેવક તરીકે પણ ખૂબ સારા કાર્યો કર્યા છે અને સમાજની પણ ખૂબ સેવા કરી છે. ત્યારે અમે ચોક્કસ 4 જણાની અમારી ટીમ જે વોર્ડ નંબર 7માં અમને જવાબદારી મળી એ જવાબદારી પરિપૂર્ણ કરશે. ચોક્કસથી પ્રજાના જે પ્રશ્નો હશે એ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે તન મન અને ધનથી અને રાત દિવસ જોયા વગર અમે પહેલા પણ કામ કર્યું છે અમારી ટીમે અને હજી પણ અમારી ટીમ એવી જ રીતે કામ કરશે એની આપ સૌને ખાતરી આપીએ. લક્ષ્ય એ જ છે કે જેટલો ભુજનો વિકાસ થાય, વોર્ડનો વિકાસ થાય, એ વોર્ડનો વિકાસ અવિરત ચાલુ રહે. વિકાસ ક્યારેય અટકતો નથી અને વિકાસ હંમેશા અવિરત ચાલુ રહે એ જ પ્રેરણા સાથે